સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે તો હું 2 વાગે તૈયાર થઈ ગઈ, કેમ કે આજે મારે કોલેજે જવાનું હતું। કોલેજે મારી એક્ઝામ હતી એટલે ફટાફટ હું પહોંચી ગઈ કોલેજ, અને અહીંયા આવીને જોયું તો બધા વાંચતા હતા। ચાલો હવે કોલેજનું એક્ઝામ દેવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ફટાફટ અમે બધા જ અંદર આવી ગયા। 2 વાગે એક્ઝામ ચાલુ થઈ હતી અને 4 વાગે એક્ઝામ પૂરી થઈ ગઈ। હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પછી ફટાફટ ઘરે જવા માટે નીકળી ગયા। હમણાં અમારે 3-4 દિવસથી અહીંયા બહુ જ વરસાદ આવે છે, પણ આજે મારે કોલેજે આવવાનું હતું ને આજે જ વરસાદ ન આવ્યો। એક સારું કામ થયું, આજે તો તડકો પણ બહુ છે। 4 થયા છે તો પણ લાગતું નથી કે 4 થયા છે, કેમ કે આજે તડકો જ એવો છે, પણ સારું છે તડકો છે તો વાંધો નથી। વરસાદ આવે તો મને જરાય ન ગમે। ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પછી મારે કુતિયાણે થોડું કામ હતું એટલે હું કુતિયાણા આવી ગઈ, અને તડકાને ધ્યાનમાં રાખીને આપણે મસ્ત મોઢું આપણે ચૂંદડી બાંધવાનું કામ કર્યું। કામ પૂરી કરીને આપણે પાછું ફટાફટ ઘર તરફ નીકળવાનું હતું, એટલે બધા ફટાફટ ઘર તરફ નીકળી ગયા। અને આજે તો રસ્તા પર કોઈ ન હતું, હું એકલી હોય એવું મને લાગતું હતું। ના તમારી આગળ કોઈ હતો ને ના તમારી પાછળ। ફાઇનલી હું પહોંચી ગઈ ઘરે। જ્યારે હું ઘરે ના હોય ત્યારે સૌથી વધારે જો મારી કોઈ વાટ જોતું હોય તો એ છે જીની, અને તમને આના ઉપરથી ખબર પડી જ જતી હશે કે જીની મારી કેટલી વાટ જોવે છે। અને હું જ્યારે આવું ત્યારે મને એટલો વાલ કરે કે વાત જ ના પૂછો, આગળ પાછળ જ દોડ્યા કરે છે। ચાલો વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।